જાણો કેમ પ્રેગ્નન્સી દરમિયાન અચાનક જ વધે છે વજન. પ્રેગ્નન્સીમાં વજન વધવું એક સામાન્ય વાત છે. પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નેન્ટ મહિલાઓનો વજન 7થી 18 કિલો વધી શકે છે. એમ તો આ વાત પ્રેગ્નન્સીથી પહેલાં માતાના વજન પર પણ નિર્ભર કરે છે, પરંતુ તેના ઉપરાંત બ્લડ વોલ્યુમ, યુટ્રસમાં બદલાતો આકાર અને ભ્રૂણ આવરણ દ્રવ કે હેમોડિક ફ્લડ જેવા કારણોથી પ્રેગ્નન્સીમાં વજન વધવાના કારણો બની શકે છે. આવો જાણીએ કે પ્રેગ્નન્સીમાં વજન કેમ વધે છે. પ્રેગ્નન્સીમાં વધારે કેરી લેવાથી પણ વજન વધી શકે છે. કેટલીક મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ વધારે ખાવા લાગે છે, જેના કારણે પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં તમારો વજન ઝડપથી વધી શકે છે. જો તમે દરરોજ 450 અતિરિક્ત કેલરી લો છો, તો અઠવાડિયામાં તમારું વજન અડધો કિલો વધી જાય છે, જે મહિનામાં 2 કિલા સુધી વધી શકે છે. ઓછી ઊંઘના કારણે પણ તમારું વજન વધી શકે છે. જો તમે કામની ભાગદોડમાં ઓછી ઊંઘ લેવાની આદત પડી છે, તો આ આદત તમારી પ્રેગ્નન્સી માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક અને હોર્મોનલ ફેરફારના કારણે તમને વધારે આરામની જરૂર પડે છે. ઓછી ઊંઘના કારણે તમારો થાક વધી જશે અને શારીરિક ગતિવિધિઓના કારણે વેટ ગેઇન થવા લાગશે. તણાવ લેવાથી વજન વધી શકે છે. એક સ્ટડી મુજબ તણાવના કારણે પ્રેગ્નન્સી દરમિયાન વજન વધી જાય છે. એટલા માટે પ્રેગ્નન્સીમાં બની શકે તેટલું તણાવથી દૂર રહી અને ખુશ રહેવું જોઈએ. આવી જ અવનવી માહિતી માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.